હોરા ગોકળ પ્રભુ અહીંયા શિહોરા ગોકા પ્રભુ 1995થી શિહોરા લાભ લે છે. આખું ગામ ભાવિક છે, અહીંથી નજીક જ છે, 28 કિલોમીટર. બધા સરળ છે, સંપૂર્ણ ભગવાનનો માણસ, સેવાભાવી છે. ઓમ 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 જય પ્રભુ. આમ તો અમારે તો શું કહેવાનું, આપણે બધાએ કેટલાય સમયથી આપણે પ્રભુનો તત્વબોધ લઈ રહ્યા છીએ. અને મેઇન વસ્તુ તો એક જ છે કે જ્યારે અમે નાના હતા ત્યારે અમે બીજી બધી માનતાઓ અને બીજું બધું ખ્યાલ નહોતો, ત્યારે અમે ઘણી લગભગ મોટા ભાગે અંધશ્રદ્ધા કહેવાય એને, એવું લાગતું હતું. એ અંધશ્રદ્ધાઓનો બધો અહીંયા નિકાલ થાય. પહેલું તો એ જ મેઇન વસ્તુ છે કે આ જગતની અંદર આપણે જે ખોટું મોની બેઠા છીએ અને જે ખોટી આપણી એ જેમ મોની બેઠા છીએ એ આપણી કલ્પના છે. હવે કલ્પના સાચી ના હોય, કલ્પના સાચી ના હોય, કલ્પના એટલે ખોટાને માની લીધું. દાખલા તરીકે દોયડીમાં હોય અને આપણે એને સરપ પાછું, એમ આ શરીરને આપણે જુદું માની બેઠા છીએ. મેઇન તો આપણે પરમાત્મા છીએ, એ અહીંયા અનુભવાય છે. અને અહીંયા એ તમે પરમાત્મા છો એવું અનુભવ્યું એટલે તમે પૂર્ણ પરમાત્મા જ થઈ ગયા. એ વાત અહીંયા નિશ્ચિત છે. એ પૂરેપૂરો મને શાસ્ત્રોનો અમે અભ્યાસ કરેલો, પણ જ્યારે આ વાત અહીંયા જ સત્ય મળે છે, બીજે કોઈ જગ્યાએ આ વસ્તુ તમને નહીં મળે. એ વાત 100%. અમે ઘણા સંપ્રદાયો સાંભળ્યા, ઘણી જગ્યાએ જ્યાં, પણ જ્યારે પ્રભુનો તત્વબોધ સાંભળ્યા પછી અમને કોઈ જગ્યાએ જવાનું થતું નહીં અને બીજું સાંભળવાનું એ ભાવ નહીં થતો. કારણ કે આ છેલ્લામાં છેલ્લું જે રામને જે વાત કરવામાં આવી એ આપણને અહીંયા મળે છે, બીજે કોઈ જગ્યાએ ખરી? એ તો આપણને ખબર છે, જે એમને આપણે રામને ભગવાન માન્ય છે એ ભગવાનને જે તત્વબોધ થયેલો એ તત્વબોધ આપણને અહીં મળે છે. આનાથી વિશેષ શું હોય? એ તો આપણને દરેકને ખ્યાલ છે. તો મેઇન વસ્તુ આ છે. અને આવા મહાપુરુષો આપણો આ છેલ્લો અવતાર છે એમ મોની અને બધા આવજો અને હોભરજો. જ્યારે તમે આ વસ્તુ આપણો જ્યારે છેલ્લો અવતાર ગણી અને જે અહીં આવ્યા છે ને એ છેલ્લા અવતાર વાળા આવ્યા, બીજો નહીં આવ્યા. ચમ નહીં આવ્યો? કારણ કે એમનું અહીં પુણ્ય જ નહીં પહોંચ્યું. કારણ કે એમનું પુણ્ય છે એ જ આવી. એ પણ હું સાથી ઠોકીને કહું, આ મારો અનુભવ. કારણ કે મેઇન વસ્તુ આ છે. અને દરેક આપણે આ વસ્તુ આજે હોભળ્યા પછી એને તાજી રાખવા માટે વારંવાર આવવું પડે. દાખલા તરીકે આજે હોભળી લીધું એટલે આપણે પૂર્ણ કમ્પ્લીટ થઈ ગયા એવું નહીં. આ બહુ આપણે જ્યારે આપણો એન્ડિંગ સમય હોય ત્યારે આ પણ આ પ્રકાશ આપણી અંદર રહેવો જોઈએ, તો જ આપણું જન્મ મરણ ટળે. તે સિવાય જન્મ મરણ ટળે નહીં. આ એન્ડિંગમાં રહેવો જોઈએ આ પ્રકાશ. નહીતર વચ્ચે આજે હોભળ્યા પછી આપણે ભૂલી જઈએ અને ભૂલી જઈએ એટલે એ હતું એનું એ થઈ ગયું. એટલે મેઇન આપણે મારે એ તો વધારે કહેવાય નહીં. ખરેખર તો આપણને ઘણા પુણ્ય જ્યારે વધ્યું હોય એના તત્વબોધ મળે, બાકીનાને કોઈ મળતું નહીં. એ વાત પણ આપણને અંદરથી અનુભવાય. કારણ કે તમારો ભાવ જાણ થાય કે તમારી અંદર ખેંચાણથી પરમાત્માનું, જ્યારે પરમાત્માનું ખેંચાણ થાય ત્યારે તમે અહીંયા આવી શકો, તે સિવાય તમે આવી ના શકો. ઘણું કહ્યું. ઓમ જય પ્રભુ. આ દેશમાં આવ્યા 1976, 10 ઓક્ટોબર રાત્રે 10 વાગે બોરિયા મહાદેવ આજોલ લોધરા વચ્ચે. આજોલના ઘનશ્યામ પ્રભુ